નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 7 ખાના ખજાના. આ ચિત્રપાઠ છે જેની અંદર છે એ રસોડાની અંદર બધી સાધન સામગ્રી રાખેલી છે તેનું વર્ણન કરવાનું છે. તો જોઈએ. यह रसोई घर का चित्र है. આ રસોડાનું ચિત્ર છે. ચિત્ર में माता रसोई बना रही है. તો ચિત્રની અંદર છે માતા છે એ रसोई बनावे छे. गैस के एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा हुआ है. तो गैसना एक चूल्हा ઉપર છે એ કુકર રાખેલું છે અને બીજા ચૂલ્હા ઉપર છે તાવડી રાખેલી છે જેને આપણે તવી કહીએ છીએ. તવે में रोटी है. તવાની અંદર છે એ રોટલી છે. माता रोटी बेल रही है. माता છે ए रोटली वणी रही है. पास में पानी का मटका पड़ा है. पास एक માટલું પાણીનું ભરેલું છે. कढ़ाई में आटा पड़ा है. અને જે કડાઈ છે તેની અંદર છે લોટ બાંધેલો પડ્યો છે. थाली में सेकी हुई रोटियां पड़ी है. થાળીની અંદર બનાવેલી રોટલી છે પડી છે. नजदीक में बैठा हुआ लड़का खाना खा रहा है. પાસે બેઠેલો છોકરો છે એ ખાવાનું ખાઈ રહ્યો છે. દાદી माँ के हाथ में किताब है. दादी माँ ना हाथમાં છે એ ચોપડી છે. वह कुछ पढ़ रही है. તે કાંઈક વાંચી રહી છે. टोकरी में एक और सब्जी पड़ी है. જે સુંડલી પડેલી છે તેની અંદર શાકભાજી છે. दूसरे खाने में डिब्बे है. બીજા ખાનાની અંદર છે એ ડબ્બાઓ છે. दूसरी अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले है. બીજી જે આલમારી છે તેની અંદર એ ડબ્બાઓની અંદર છે એ અથાણું છે, તેલ છે, દાળ છે અને મરી મસાલા એટલે કે મિર્ચ મસાલે એટલે કે ચટણી અને મસાલાઓ છે. થાળી, કપ, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं. અને બીજું પણ છે શું છે વાસણની અંદર તો કે થાળી છે, કપ છે, ગ્લાસ, કીટલી વગેરે એ જોવા મળે છે. રસોઈ ઘર કી એક ખિડકી है. આ રસોડાની અંદર એક બારી છે. उसमें से बादल दिखाई दे रहा है. ને એ બારીમાંથી છે આપણને વાદળ જોવા મળે છે. આ હતો ચિત્રપાઠ. આ ચિત્રપાઠની આધારે છે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે માતા રસોઈ ઘર में क्या कर रही है. તો ચિત્રની અંદર આપણને જોવા મળે છે કે માતા રસોઈ ઘર में रसोई बना रही है. दादी माँ क्या कर रही है तो कि दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. लड़का क्या कर रहा है. लड़का खाना खा रहा है. એવો પ્રશ્ન પૂછાય કે રસોઈ ઘર में कौन कौन से बर्तन है. તો રસોઈ ઘરની અંદર રસોડાની અંદર જેટલા વાસણો જોવા મળે છે બધાય વાસણોના નામ લખવાના છે. જેમ કે રસોઈ ઘર में મટકા, થાલિયા, डिब्बा, चम्मच, डलिया, जार, कुकर, गिलास, केतली आदि बर्तन है. टोकरी में कौन सी सब्जियां और कौन से फल है. तो टोकरी में आलू, लौकी, भिंडी, फूलगोभी आदि सब्जियां है और अंगूर, सेब आदि फल है. खिड़की से बाहर क्या दिखाई दे रहा है. तो खिड़की से बाहर बादल दिखाई दे रहा है. आलमारी के डिब्बों में क्या क्या है. अलमारी के डब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले हैं. आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है. તમારા રસોડાની અંદર એવું શું શું છે કે જે આ રસોડાની અંદર છે આપણને છે કિચનની અંદર જોવા નથી મળતું. તો हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म એટલે કે ઊભું રસોડું છે જે આ આપણે ચિત્રપાઠમાં જોવા મળતું નથી. પાણી का नल આપણા ઘરની અંદર છે ગેંડી રાખેલી હોય છે. અહીંયા પાણીનો નળ હોય છે જે આ ચિત્રપાઠની અંદર જોવા નથી મળતો. છલની એટલે કે ખાંડણી છે એ આપણા રસોડાની અંદર હોય છે જે આ ચિત્રપાઠની અંદર જોવા નથી મળતી. ઓર
एक्वागार्ड है जो इस रसोई घर में है। અને આપણે છે એ આરઓ પ્લાન્ટનું પાણી છે એ મશીન ફિટ કરેલું હોય છે જે આ રસોઈ ઘરની અંદર જોવા નથી મળતું। તમને એવો પ્રશ્ન પૂછાય કે માતા કહાં બેઠી है તો જવાબ લખવાનો માતા ગેસ કે ચૂલ્હે કે પાસ બેઠી है। આવા તમને બધાય છે પ્રશ્નો પૂછાય છે બરોબર। જે તમને આ બધાય નીચેના પ્રશ્નો આપેલા છે જે મેં બધાના તમને જવાબ આપ્યા છે। એના પછીનો પ્રશ્ન આપ્યો છે કે क्या पसंद है क्या नहीं योग्य खाने में राइट का निशान करे। તમને જે ભાવતું હોય તેની અંદર છે એ લખવાનું છે બરાબર। તો પેલા ખાનાની અંદર છે જોઈએ તો બધાના નામ લખેલા છે ચિત્ર બરાબર। તો પેલું ચિત્ર છે કરેલા, બીજું ચિત્ર છે સેબ સફરજન, ત્રીજું ચિત્ર છે આમ એટલે કે કેરી, ચોથું ચિત્ર છે જલેબી, પાંચમું ચિત્ર છે આઈસ્ક્રીમ। હવે છે તમારે જે કાંઈ તમને ભાવતું હોય એની ઉપર તમારે રાઈટ કરવાનું છે। મજે સે ખાएंगे કરેલા તો કે એ આપણને કડવું લાગે એટલે આપણે એ આનંદથી ખાઈએ નહીં। સેબ, આમ, જલેબી, આઈસ્ક્રીમ આ બધાય આપણે શું કરીએ આનંદથી મજાથી ખાઈએ છીએ બરોબર। તો ખાના પડેગા કારેલું ભાવતું નથી પરંતુ મમ્મી પપ્પાની દાટ પડે એટલે આપણે ખાવું પડે છે। બિલકુલ નહીં ખાएंगे તો એવી તો કાંઈ વસ્તુ છે જ નહીં જે આપણે કાંઈ બિલકુલ ખાઈએ જ નહીં। પણ એવું હોય તો કોઈને ન ભાવતું હોય ને અને આપણે ખાઈએ જ નહીં તો અહીંયા તમારે રાઈટ કરવાનું બરાબર। એના પછીની છે જોઈએ આગળ तो तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा जरा बताओ तो कैसे बनता है। तो આપણે છે આ જોવાનું કે બેસન સે પકોડા એ કઈ રીતના બને છે તો કે તલકર બરાબર। પકોડા છે બનાવવો હોય તો એને આપણે તળવા પડે। પછી गेहूं से रोटी ઘઉંના લોટની રોટલી જે બને છે કઈ રીતના બનાવવામાં આવે છે તો કે શેક કર એને આપણે તાવડી ઉપર છે એ શેકી અને બનાવીએ છીએ। दूध से चाय એટલે દૂધથી આપણે જો ચા બનાવતા હોય તો કઈ રીતે તો કે ઉબાલ કર બરાબર। તળીને શેકીને અને ઉકાળીને બરોબર। આ હતો चित्रपाठ અને એના પછીનું છે જોઈએ तो चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है। क्या खाना बनाना केवल माँ का ही काम है नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं। तो बीजू कौन कौन खावानू बनावे छे तो कि खाना बनाना केवल माँ का ही काम नहीं है पिताजी भाई भाभी मैं और बहन भी खाना बना सकते हैं। एना पछी सरस मजानी वार्तानु छे तो जो नीचे दिए गए चित्र को देखकर कहानी बनाइए। आ चित्र उपरथी छे आपणे छे वार्ता बनाववानी छे बराबर। तो आपणे आ वार्ता जोईए तो तमारे कोई पण एक नगरनुं नाम छे ए कहेवानुं छे। सौ प्रथम तो कि कमालपुर नामक एक गांव था। कोई पण गामनुं नाम छे तमारे बोलवानुं। कमालपुर नामक एक गांव था उसमें एक बूढ़ा किसान रहता था उनका नाम रामू चाचा था। आ वार्ता भूतकाळनी अंदर आवे छे बराबर એટલે ભવિષ્યની ક્યારે વાર્તા હોતી નથી। વાર્તા છે એ બનેલી ઘટના ઉપર છે આધારિત હોય છે। तो उनका नाम रामू चाचा था। रामू चाचा खेती करते थे એટલે કે એક ખેડૂત હતા। उनके दो बेटे थे। रामू काका ने छे बे दीकरा हता। वे दोनों आपस में झगड़ते रहते थे। ते बे अंदरो अंदर छे ए बाधिया करे छे झगड़िया करे छे। रामू चाचा यह देखकर बहुत चिंतित थे। रामू काका छे आ जोई अने एकदम चिंता में होय छे। उन्होंने अपने बेटों को बहुत समझाया। ते पोताना दीकराओने छे खूब समझावे छे पर उन पर इसका कोई असर नहीं हुआ। परंतु ए बे दीकराओ पर एना पिता समझावे छे तेनी काई असर पड़ती नहीं, समझता नहीं। एक दिन रामू चाचा को इस समस्या का एक उपाय सूझा। एक दिवस रामू काका ने छे आ समस्यानो एक उकेल मळे छे। उन्होंने अपने दोनों बेटों को बुलाया। ते बने पोताना दीकराओने बोलावे छे। बड़े बेटे को लकड़ियों का एक गट्ठर लाने के लिए कहा।
એના જે મોટો દીકરો છે એમાંથી એને કહે છે કે તું એક છે લાકડીનો ભારો છે એ લઈ આવ। रामू चाचा ने दोनों को गठार खोलकर एक एक लकड़ी तोड़ने के लिए कहा। रामू काकाએ છે એ બંને દીકરાઓને એ લાકડીનો જે ભારો હોય છે એમાંથી એક એક લાકડી કાઢી અને તોડવાનું કહે છે। दोनों लड़कों ने बड़ी आसानी से एक एक लकड़ी तोड़ डाली। બંને ભાઈઓએ છે એ ખૂબ જ આસાનીથી સરળતાથી છે એક એક લાકડી તોડી પાડી। अब दोनों बेटों को लकड़ियों का गठर બારી બારી સે તોડને કો કહા। હવે બંને દીકરાઓને છે એ લાકડીનો ભારો છે વારાફરતી છે તોડવાનું કહે છે। दोनों लड़कों ने खूब ताकत लगाई पर वे लकड़ियों का गठर नहीं तोड़ सके। બે છોકરાઓ છે એ ખૂબ જ બળ કરી શક્તિપૂર્વક છે એ તોડવાનો એ લાકડીના ભારાને પ્રયત્ન કરે છે પરંતુ એ તોડી શકતા નથી। रामू चाचा ने उन्हें सीख देते हुए कहा। रामू काका એને બોધપાઠ આપતા કહે છે तुम दोनों मिलजुल कर रहोगे तो मजबूत बनोगे। કહે છે કે તમે બંને સંપીને સાથે રહેશો તો તમે મજબૂત રહેશો। और लड़ते रहोगे तो कमजोर बनोगे। અને જો તમે ઝઘડતા રહીશો તો તમે કમજોર બની જશો। उसी दिन से दोनों भाई मिलजुल कर रहने लगे। ત્યારથી બંને ભાઈ છે હળી મળીને રહેવા લાગ્યા। रामू चाचा की खुशी का ठिकाना न रहा। અને રામુ કાકાની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં। આ હતી આપણી ચિત્રપાઠ જેની અંદર આપણે છે એ સમજ્યા। બરાબર, અહીં આપણે અસ્તુ કરીએ।